અચ્છા, બીએસએફ રહે છે એમાં. ઓ, આ તો બહુ ગંભીર બાબત કહેવાય કે જે માછલીઓની જે હરાજી થવાની છે એ હરાજી કરવાના જે સ્થળમાં છે એ બીએસએફ ને આપી દીધું છે સ્થળ. તો ખરેખર બીએસએફ ના લોકો સારી રીતે ત્યાં કામ કરી શકે, દેશની સુરક્ષા કરી શકે એ માટેની અલગ વ્યવસ્થા એને સરકારે બનાવી છે. પણ માછીમારોનો અધિકાર છીનવી લે તો બરાબર નથી. કારણ કે કચ્છમાં આપણે જાણીએ છીએ કે લગભગ 400 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે. એમાં માંડવી, મુન્દ્રા, જખો સહિત કુલ 18 મત્સ્ય કેન્દ્રો છે અને એમાં ઓછામાં ઓછા 10,000 જેટલા માછીમારો આજીવિકા એના ઉપર મેળવી રહ્યા છે. અને સરકારનો દાવો છે કે ત્યાં 32,000 મેટ્રિક ટન ઉત્પાદન થઈ રહ્યું છે એવો દાવો છે, પણ વાસ્તવમાં એટલું થતું નથી. તો આ 18 જે માછીમારી કેન્દ્રો જે છે, બંદરો જે છે, એની હાલત કેવી છે? 18 બંદરો સાહેબ કયા જખો બંદર ની અંડરમાં આવતા એ કે? હા, ના, ઉસ્માનભાઈ, 18 બંદરોની હાલત કેવી છે સાહેબ? અત્યારે તો હાલમાં તો પરિસ્થિતિ બધાની માછીમાર જે છે, નાના વિભાગના જે માછીમાર છે એમની તો પરિસ્થિતિ હાવ ખરાબ છે. એના માટે કઈ સરકારશ્રીએ કઈ ધ્યાન દોરતા નથી. અને બંદર છે ને, બંદરની વાત કરું છે. માનો કે મોઢવા છે, નાના લાયજા છે, ત્રગડી છે, મુન્દ્રા તાલુકાના જૂના બંદર જે છે, કુકડસર છે, લુણી છે, નવીનાળ છે, જરપરા છે, આ જે બંદરોની છે એની હાલત કેવી છે કે જ્યાં 10,000 માછીમારો કામ કરી રહ્યા છે એ પણ ત્યાંના જખો જેવી જ હાલત છે ત્યાંની? હા, પરિસ્થિતિ બધાની એવી જ છે સાહેબ. માછીમારોની અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે દરિયામાં માછલીઓ બહુ ઓછી થઈ ગઈ છે. બરાબર છે, ઓછી થઈ ગઈ છે, એના કારણે તકલીફ તો થાય જ છે. વાત સાચી છે. તો હવે શું કરવું જોઈએ? સરકારશ્રીને સાહેબ અમારી પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ. જો કદાચ માછલી ઓછી થઈ તો આ જે મોટા મોટા ટ્રોલર છે એને જે ઝીણી માછલી મારવાની જે જાળવણીને પરમિશન આપે છે કે ફિશરીઝ વિભાગ, એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. મોટા મોટા જે માછલીનો જે પ્રમાણ છે, જે સરકારશ્રીને માન્ય છે, એ પકડે તો એમાં કાંઈ પણ અમને વાંધો નથી. બરોબર ને સાહેબ? બીજું મારું કહેવાનું એવું છે, બીજું જે એરિયામાં જેને સોંપવામાં આવ્યું છે કે એટલામાં તમે ફિશિંગ કરી શકો છો, એટલામાં જ ફિશિંગ કરે. આ ભારત સરકાર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને એ દરિયા કિનારાથી ક્યાં સુધી આ જે ટ્રોલર જે છે એ આવી શકે? જી સાહેબ, આ જો ટ્રોલર જે છે જખૌથી માંડીને જે જખૌના વિસ્તારના એરિયા ઓપન સીમાં છે તો એમને ત્યાં દીધેલું છે. કારણ કે સિરક્રીકની ઓલી બાજુ નહીં, આ બાજુ જે છે ઓપન એરિયામાં એ ત્યાં ફિશિંગ કરી શકે છે. દરિયા જે કાંઠા વિસ્તાર છે, કાંઠાથી ક્યાં અંદર સુધી ક્યાં સુધી ના આવી શકે? કેટલા કિલોમીટર સુધી ના આવી શકે? 9 નોટિકલ માઇલ. હે? 9 નોટિકલ માઇલ. હા, જી જી. અચ્છા, 9 નોટિકલ માઇલ. હા, અને એની અંદર આવીને આ બધું માછલીઓ પકડે છે. અંદર જે ખાડીઓમાં પકડે છે ને, તો ખાડીઓમાં વધારે પૂરતા જે પગડિયા માછીમારો હોય ને એ પગે જઈને માછીમારી કરતા હોય. જખોમાં વધારે પૂરતા પગડિયા માછીમારો છે. કેમ કે આ બાજુ પણ એવું જ છે. 4 થી 5 ગામ લાગે છે માછીમારોને. ને જે જખોના માછીમારો છે ને એમના પાસે નથી કોઈ જમીનો કે નથી બીજું કઈ વ્યવસાય. હમણાં છે બિચારા મજૂરી કરી રહ્યા છે, કેમ કે એમને મચ્છી જ નથી મળતી, કેમ કે એમનું વ્યવસાય જ મચ્છી ઉપર છે. મચ્છી જ નથી મળી તો પછી આ બીજું શું કામ કરશે? કેમ કે નથી એમના પાસે કોઈ જમીન, નથી બીજું કોઈ વ્યવસાય. હમણાં અહીંયા કંપની છે તો કંપની 6-7 મહિના હોય એ મજૂરીમાં રાખે, પછી શું કરે? માછીમારી ઉપર જ નિર્ભર હોય ને. માછલી જે નાની નાની કદની હોય એ ટ્રોલર વાળા મારી નાખે તો એમનું જે ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બને. બરાબર. તો હમણાં એના મકાનો પણ જે હતા, કાચા મકાનો હતા, એ પણ કંઈક તોડી નાખેલા છે થોડા વર્ષ પહેલા. હા, તોડી પાડ્યા છે. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા ને? તો મકાનો પણ તોડી નાખવામાં આવે છે. અચ્છા, ત્યાં જે પેલી ફિશિંગ લાઇન બનાવે છે એ શું છે? એ કેશો એના જેમાં પણ ઘણી બધી માછલીઓ પકડી લેવામાં આવે છે. લાઈન એવું છે કે જે સમુદ્રનું જે મોઢું આવે એમાં મોઢાની આખો જે મોઢું હોય ને લાઈનમાં ટ્રોલરો ખડી હોય, ઉભી હોય ને એ ઝાડ નાખી દે આખો મોઢો હોય ને બંધ થઈ જાય. બીજી માછલીઓ છે ને અંદર ક્રીકનું મોઢું બંધ કરી દે. ક્રીકનું મોઢું બંધ કરી દેવામાં આવે છે. ઓકે.
અને કઈ ત્યાં હવે જે લાઈન open બંધ space એની છે, પોતાની open જે હોડીઓ હોય છે એક- એ લાઈન બંધ રાખી દેશે ને અને એમાં જાળી પાથરી દેશે, જેથી કરીને માછલીઓ જ્યારે ભરતી આવે તેની સાથે સાથે માછલી અંદર જતી હોય છે ને ઓટ આવે ત્યારે માછલીઓ બહાર નીકળતી હોય છે, તો એ બધી મૂળ જતી હોય, એટલી જી અંદર જાળી બધી પકડી લે. જી 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 એ સર. ગુજરાતમાં બેન્ડ છે, લાઈન ફિશિંગ છે ને એ ગુજરાત આખામાં બેન્ડ છે, તેમ હા, છતાં પણ અચ્છા, બેન છે. આવી ફિશિંગ થાય છે અહીંયા. ઓકે, ઓકે, બરાબર છે. હા, ઓકે, બરાબર છે. બીજું શું તમારે કંઈ કેવું છે ખાસ? કારણ કે મોટાભાગની વિગતો તો આવી જાય છે તમે જે વાત કરી તે પ્રમાણે. જી સાહેબ, મારો એક પ્રશ્ન છે સાહેબ, હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું, જો કદાચ આવી રીતે ચાલતું હશે તો અમે ભૂખો મારવાનો વારો જલ્દી આવશે અને અહીંયાથી પલાયન પણ કરી શકીએ, એવું ભગવાન ન કરે એવું વારો આવે અમને. અમે સરકાર શ્રી સમક્ષ એવી આશા રાખીએ છીએ કે જો આ મુદ્દાઓ ઉપર અમારા જે છે એના ઉપર થોડુંક ધ્યાન દોરવામાં આવે, અમને પણ કંઈક સહાય કે યોજના કે કંઈક લાભ મળવા જોઈએ. માછીમારોના જે હક છે એ માછીમારોને મળવા જોઈએ, કારણ કે જે અમારા વિભાગમાં લખપત એરિયાથી માંડીને લકી એરિયા સુધી અમારું જે એરિયા છે એમાં પગડિયા માછીમારો છે, બોટોવાળા છે, નાની બોટોવાળા છે સર, તો એના ઉપર થોડુંક ધ્યાન દોરવામાં આવે. પ્લસ અમારી જે મેં આપના માધ્યમથી અગાઉ પણ વાતો કરી છે કે અમારી જેટીઓ નોખી મંજૂર કરી દેવામાં આવે ને જે લાઈન ઓફ કંટ્રોલ નો મામલો છે તો એના ઉપર પણ આપણી સીમા સુરક્ષા બલ એકદમ તૈનાત છે, તો અમારા માટે સારું જ છે. અને પ્લસ જે અહીંયા સીમા સુરક્ષા બલને આ સોંપવામાં આવ્યું છે કે જે લાઈન ઓફ કંટ્રોલમાં બોટો ન જવી જોઈએ, એ સીમાઓ લાંઘીને આ બાજુ ના આવવા જોઈએ માછીમારો, એટલું અમારું સરકાર શ્રી તરફ આટલો પ્રશ્ન છે, એના ઉપર કંઈક ધ્યાન દોરવામાં આવે છે. ધ્યાન દોરવામાં આવે. હા, હા, તો વાત યસ સર. સાચી છે. વાઘેરભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે ત્યાં માછીમારો માટેની જે સહકારી સંસ્થા છે ચાલે છે, એમાં તમારો શું હોદ્દો છે અને આ સહકારી સંસ્થામાં કેટલા સભ્યો છે અને એનું શું કામ છે, એની વાત કરશો થોડી? જી જી, સરકારી જે અમારી મંડળી છે એમાં 870 જેટલા સભ્યો છે. હું એમાં મંત્રી તરીકે છું અને પ્રમુખ તરીકે જત આદમ ઇબ્રાહિમ કરીને છે, ને એમાં 800 માછીમારો આવે છે અમારા અંડરમાં. બુડિયા, લાલા, જખૌ, આશીરાવાન, મોવાડી ને ગુનાવ ને લાલા ને બુડિયા. બરાબર છે. અને આ જે માછીમારો જે છે એ ત્યાં સ્થાનિક જખોના જ છે? જખોના જ છે. જખોના છે. અને એ જે માછલીઓનું જે વેચાણ કરવાની જવાબદારી પણ આ સહકારી મંડળીની છે? ના, એ પોતાની રીતે જ કરે છે, કેમ કે આ બધા જે માછીમારો છે એ પોતે કર્જાથી બોટો ને જારો ને બીજું લીધું છે, તે પોતે ધંધાવાળાની જ અંડરમાં છે, ફિશરીઝ મંડળીની અંડરમાં નથી. અચ્છા, મંડળીની અંદરમાં નથી. ઓકે, ઓકે, બરાબર, સમજી ગયો. સારું, તો આ ઉપરાંત બીજો કઈ તમારે મહત્વનો મુદ્દો લાગે છે કે સરકારનું ધ્યાન દોરવા જેવું હોય એવું? સરકારનું સાહેબ મારો એક મુદ્દો છે, જે ફિશરીઝ વિભાગ છે એ જે પગડિયા લાયસન્સ બનાવે છે, તો એમાં હદ હોય છે કે જખોની 2 કિલોમીટરની અંડરમાં જ માછીમારી કરવી. તો એમાં એક સિયારી ક્રીક કરીને છે અમારી જખોની બાજુમાં, તો એ ટાપુ છે ને હમણાં એ નિર્જન ટાપુમાં જાહેર કરી દેવામાં આવ્યો છે, સિયારી ક્રીક.